જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈએ 30 સામાજિક વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને ભાગ નંબર બીજો છે. તો મિત્રો આ પ્રશ્નો મિત્રો સામાજિક વિજ્ઞાનના છે. ટોટલ મિત્રો 30 પ્રશ્નો છે આ વિડીયોમાં અને ભાગ નંબર બીજો છે કે જે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આવે તો તમને એમાં ખૂબ જ મદદરૂપ થઈ શકશે. એટલે કે મિત્રો પરીક્ષા હોય જેવી કે પોલીસ કોન્સ્ટેબલની હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય મિત્રો, જુનિયર ક્લાર્ક હોય, તલાટી હોય, ટેટ 1-2 હોય, ટાટ 1-2 હોય, યુપીએસસી હોય, જીપીએસ મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો તમને એમાં ખૂબ જ મદદરૂપ થઈ શકશે. વિડીયો પૂરેપૂરો જોજો. ભાગ નંબર બીજો છે અને આજના વિડીયો પ્રશ્ન નંબર 1 આપણે એક શરૂઆત કરીએ. જો પ્રશ્ન 1 તમારી સમક્ષ જો શું છે કે કયા ગવર્નર જનરલના સમયમાં ભારતમાં અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા થઈ હતી? તો લોર્ડ ડેલહાઉસીના, એટલે કે એમના સમયમાં, લોર્ડ ડેલહાઉસી સમય. જો પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે કઈ શાસન પદ્ધતિના અમલ પછી બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી હતી? તો દ્વિમુખી શાસન પદ્ધતિ. કઈ આવશે? દ્વિમુખી શાસન પદ્ધતિ. જે પ્રશ્ન આપણે ચર્ચા કરીએ, શું પ્રશ્ન છે કે કંપનીની કઈ નીતિને પરિણામે ભારતનો ખેડૂત પાયમાલ અને દેવદાર બન્યો હતો? તો બન્યો તો મિત્રો અન્યાય મહેસૂલ સમિતિ. કઈ આવશે? અન્યાય મહેસૂલ સમિતિ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો હતો? તો એ કર્યો હતો ટીપુ સુલતાનની. કોની? ટીપુ સુલતાનની સાથે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. શું છે પ્રશ્ન છે કે કોના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો હતો? તો મેકોલના. કોના મિત્રો? મેકોલના. એમના અંગ્રેજી શિક્ષણના સમયથી, એટલે કે મેકોલના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો હતો, કે શરૂઆત થઈ હતી. જે પ્રશ્ન આપણે આગળ કે કોની ભલામણથી મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટી સ્થાપના થઈ હતી? તો ચાર્લ્સ વુડની. કોની? ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, મદ્રાસ અને કલકત્તાની અંદર યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. ભારતમાં અંગ્રેજી જાણનાર વર્ગે કંપનીની સરકાર સમક્ષ શી માગણીઓ કરી હતી? મિત્રો એમને એમાં થોડી સુધારાવાદીની માગણી કરી હતી. જે પ્રશ્ન આપણે ચર્ચા કરીશું. પ્રશ્ન કે એશિયા આફ્રિકામાં શું છે? એશિયા આફ્રિકામાં સંસ્થાનો સ્થાપવામાં કયો રાષ્ટ્ર મુખ્ય હતો? તો પશ્ચિમ યુરોપનો. કયો? પશ્ચિમ યુરોપનો રાષ્ટ્ર મુખ્ય હતો. 6 દાયકા સુધી, એટલે કે 60 વર્ષ સુધી, દાયકો એટલે 10 વર્ષ, તો 6 દાયકા સુધી કે 60 વર્ષ સુધી બિન યુરોપીય દેશોમાં સંસ્થાનો સ્થાપવાનો ઇજારો કયા રાષ્ટ્ર પાસે રહ્યો હતો? મિત્રો એ રહ્યો હતો સ્પેન પાસે. કોની પાસે રહ્યો હતો? સ્પેન પાસે રહ્યો હતો. જે પ્રશ્ન અફીણના વેપારને કારણે કયા દેશો વચ્ચે યુદ્ધો થયો હતો? તો ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે. કોની વચ્ચે? ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે યુદ્ધો થયો હતો. પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં યુરોપની પ્રજાઓને સંસ્થાનો સ્થાપવા માટે કઈ બાબતે આકર્ષિત હતી? મિત્રો તો આકર્ષિત ખનિજ તેલ. કયું આવશે? ખનિજ તેલ. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે 15મી સદીના અંત ભાગમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં સૌપ્રથમ કઈ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું? તો ડચ પ્રજા. કઈ પ્રજાએ? ડચ પ્રજાએ સંસ્થાન સ્થાપ્યું હતું. જો પ્રશ્ન આપણે આગળ કે ઉત્તર આફ્રિકાના અલ્જીરિયામાં કયા રાષ્ટ્ર વેપારી મથક સ્થાપ્યું હતું? મિત્રો ફ્રાન્સે. કોણ સ્થાપ્યું હતું? ફ્રાન્સે સ્થાપ્યું હતું. રાતા સમુદ્રની આજુબાજુના આફ્રિકન પ્રદેશો કયા રાષ્ટ્રે કબજે કર્યા હતા? તો ઇટાલીએ. કોને કર્યા હતા? ઇટાલીએ કબજે કર્યા હતા. પ્રશ્ન આપણે જોઈએ કે આધુનિક વિશ્વની હૃદયદ્રાવક અને અવિસ્મરણીય ઘટનાઓમાં કોનો સમાવેશ થાય છે? તો પ્રથમ વિશ્વયુદ્ધનો. કોનો? પ્રથમ વિશ્વયુદ્ધનો. પ્રથમ વિશ્વયુદ્ધના બીજ કઈ સંધિમાં રોપાયો હતો? તો ફ્રેન્કફર્ટ. કઈ મિત્રો? જે ફ્રેન્કફર્ટની જે સંધિ થઈ હતી એમાં બીજ રોપાયા હતો, ફ્રેન્કફર્ટની. પ્રશ્ન જોઈએ આપણે આગળ કે ફ્રેન્કફર્ટની સંધિમાં ફ્રાન્સે કયા પ્રદેશો ગુમાવ્યા હતા? તો આલ્સેસ અને લોરેન્સ. જે ફ્રાન્સના 2 પ્રદેશો છે, આલ્સેસ અને લોરેન્સ, ફ્રાન્સે ગુમાવ્યા હતા. કોના ઝડપી ફેલાવાને લીધે યુરોપના દેશોને પુષ્કળ કાચા માલની જરૂર પડી હતી? તો ઔદ્યોગિક ક્રાંતિ અને સામ્રાજ્યવાદના જે એનો ફેલાવો છે એના કારણે. કોને? ઔદ્યોગિક ક્રાંતિ અને સામ્રાજ્યવાદના ઝડપી ફેલાવાને લીધે યુરોપના દેશોને એટલે કે પુષ્કળ કાચા માલની જરૂર પડી હતી. યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ કયું સ્વરૂપ ધારણ કર્યું હતું? તો ઉગ્ર અને સંકુચિત. કયું? તો યુરોપમાં રાષ્ટ્રવાદની જે ભાવના હતી તો એ ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું હતું. જોઈએ કે જર્મન સમ્રાટ વિલિયમ બીજો શાનો
પ્રણેતા હતો મિત્રો હતો ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો. કયો? ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો. જર્મન સમ્રાટ વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? તો વિશ્વ પ્રભુત્વની. કઈ નીતિ માનતો હતો? વિશ્વ પ્રભુત્વ નીતિમાં માનતો હતો. જે પ્રશ્ન આપણે આગળ કે યુરોપમાં કઈ નીતિએ જોર પકડ્યું હતું? તો યુદ્ધ એ જ કલ્યાણ. કયું યુદ્ધ છે? એ યુદ્ધ એ કલ્યાણ નીતિ છે એવું જોર પકડ્યું હતું. નિત્સે નામના જર્મન લેખકે યુદ્ધને શું ગણાવ્યું હતું? તો મિત્રો પવિત્ર કાર્ય. શું ગણાવ્યું હતું? એને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. જો પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીની હત્યા સર્બિયાની કઈ યુગરાવતી સંસ્થાના સભ્ય કરી હતી? તો બ્લેક હેન્ડે કરી હતી. કોને કરી હતી? બ્લેક હેન્ડે કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતમાં કયા રાષ્ટ્ર યુરોપમાં નોંધપાત્ર વિજય મેળવ્યા હતા? તો જર્મનીએ. કોને મિત્રો મેળવ્યા? જર્મનીએ મેળવ્યા હતા. કઈ ક્રાંતિને લીધે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ ન લીધો હતો? તો જે રશિયામાં બોલ્શેવિક મિત્રો ક્રાંતિ. કઈ ક્રાંતિ છે? બોલ્શેવિકની ક્રાંતિ થઈ હતી અને એ ક્રાંતિને કારણે રશિયાએ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ ન લીધો હતો. જે પ્રશ્ન આપણે આગળ શું છે કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જર્મનીએ કઈ અમેરિકન સ્ટીમર ડૂબાડી દીધી હતી મિત્રો? તો લ્યુસિટાનિયાને. મિત્રો જે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જે જર્મની છે તો જર્મની અમેરિકાની જેનું નામ છે લ્યુસિટાનિયાને એક જે મિત્રો સ્ટીમર છે સ્ટીમરને ડૂબાડી દીધી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા કોના પક્ષે જોડાયું હતું? તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે જોડાયું હતું. જો પ્રશ્ન આગળ કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપીય દેશોની સ્ત્રીઓમાં કઈ લાગણી જન્મી હતી? તો સમાનતાની લાગણી. કઈ? સમાનતાની લાગણી જન્મી હતી. જો એ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે પ્રથમ વિશ્વયુદ્ધ અને આ વિડીયોનો છેલ્લો પ્રશ્ન જો શું છે કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન યુરોપીય દેશોની સ્ત્રીઓએ કઈ માગણી કરી હતી મિત્રો? તો એમની માગણી કરી હતી સ્ત્રી મતાધિકારની. કયા? સ્ત્રી મતાધિકારની માગણી કરી હતી. કોને? તો પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ દરમિયાન જે યુરોપના દેશો છે તે યુરોપીય દેશોની જે સ્ત્રીઓ છે એમને સ્ત્રી મતાધિકારની માગણી કરી હતી. તો મિત્રો અહીંયા આપણે જે 30 પ્રશ્નો છે તો 30 પ્રશ્નનો વિડીયો આપણે સંપૂર્ણપણે આપણે પૂરો કરીએ છીએ જે ભાગ નંબર 2 છે. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય, તમને ગમ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોનો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનું હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.